વર્તમાન પ્રવાહોમાં જીઓપોલિટિક્સની અંદર સૌથી મોટો અને મહત્વનો ટોપિક અત્યારે હાલ ઉભરી આવ્યો હોય તો સામુદ્રધુની છે. બની શકે કે ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના તંગ વાતાવરણની સાથે વર્લ્ડ જીઓગ્રાફીની અંદર, વર્લ્ડ જીઓપોલિટિક્સની અંદર વર્લ્ડ સ્ટ્રીટ પૂછી લે તો આવી કેટલીક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રીટ એ કયા દેશને અલગ કરે, કયા વોટર બોડીને કનેક્ટ કરે એ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ. તો પહેલા સવાલ થાય, સામુદ્રધુની જેને ઇંગ્લિશમાં સ્ટ્રીટ કહીએ છીએ એનો મતલબ શું? તો સાહેબ, સ્ટ્રીટ એક એવો સાંકડો પાણીનો પટ્ટો છે જે બે લેન્ડને અલગ કરે છે, બે જમીનને અલગ કરે, પણ બે વોટર બોડીને ભેગા કરે, એટલે બે સાગર, બે મહાસાગર, બે ખાડી, આ બધાને કનેક્ટ કરે. અને આ એવા સાંકડા રૂટ જે વિશ્વ વ્યાપારમાં એક મોટું અભિન્ન ભાગ ભજવે છે. તો ચાલો આપણે વિશ્વની સૌથી મહત્વની સામુદ્રધુની સ્ટ્રીટ વિશે વાત કરીએ. સૌથી પહેલી મલક્કા. મલક્કા સ્ટ્રીટ ક્યાં આવી? તો જેની એક બાજુમાં ઇન્ડોનેશિયા છે. જોજો ભાઈ, નામ બોલતો જઉં છું, બાજુમાં લખતો જઉં છું. આ ઇન્ડોનેશિયા છે અને અહીંયા છે મલેશિયા. મલેશિયા અને ઇન્ડોનેશિયાની વચ્ચેનો સાંકડો પટ્ટો ધ સ્ટ્રીટ ઓફ મલક્કા કહેવાય છે, જેની એક બાજુ સાઉથ ચાઇના સી છે અને બીજી બાજુ અંદમાનનો સાગર છે. એવું તમે કહી શકો કે ભાઈ હિન્દ મહાસાગરને દક્ષિણ ચીન સાગર સાથે જોડતો આ ભાગ છે. વિશ્વનો સૌથી વ્યસ્ત રૂટ છે. જો આ બંધ કરી દેવામાં આવે ને તો ચાઇના પાયમાલ થઈ જાય. એટલે ચાઇના છે ને મલેશિયા, ઇન્ડોનેશિયા, સિંગાપોર સાથે ભાઈબંધ, આપણે તો ભાઈબંધ છીએ, સાચવી લેજો, એવી વાતો કરે છે. તો કોને કનેક્ટ કરે? અંદમાન સાગર અને દક્ષિણ ચીન સાગરને કનેક્ટ કરે, મલેશિયા અને ઇન્ડોનેશિયાને અલગ કરે. યાદ રહી જાય. ચલો બીજું, જિબ્રાલ્ટા. સાહેબ, જિબ્રાલ્ટા ક્યાં આવ્યું? આફ્રિકા અને યુરોપને અલગ કરે છે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા આફ્રિકાનું સ્પેન છે, અહીંયા સ્પેન માફ કરજો, યુરોપનું સ્પેન, અને અહીંયા આફ્રિકાનો મોરોક્કો નામનો દેશ છે. એમાં અહીંયા જિબ્રાલ્ટા પોર્ટ છે, એના ઉપરથી આ સ્ટ્રીટનું નામ પડી ગયું છે જિબ્રાલ્ટા પોર્ટ, જે એટલાન્ટિક ઓશન્સને ભૂમધ્ય સાગર એટલે કે મેડિટેરિયન સીને કનેક્ટ કરવાનું કામ કરે છે. સાહેબ, બહુ ઊંડું છે. આફ્રિકા અને યુરોપની વચ્ચે બ્રિજ બનાવવા માટે ઘણા લોકો વિચારતા હતા, પણ એટલી ઊંડાઈ છે ને બ્રિજના પાયા જ નહીં પહોંચી વળતા. સાહેબ, આને ભૂમધ્ય સાગરની ચાવી કહેવાય છે. પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, કઈ સ્ટ્રીટને ભૂમધ્ય મહાસાગરની ચાવી કહેવાય? તો ભાઈ જિબ્રાલ્ટા. બરોબર. આ બીજી, કારણ કે અહીંયાથી આપણે ઇન્ડિયાનો વેપાર પણ સારો ચાલે. ત્રીજું છે પાલ્ખ, ઇન્ડિયામાં આવી. દક્ષિણ ભારતમાં તમે જાઓ તો ધનુષ્યકોડી રામેશ્વરમ ક્યાંક જગ્યા જોઈ છે અને નીચે છે શ્રીલંકા. એની એક બાજુ ગલ્ફ ઓફ મન્નાર છે ને બીજી બાજુ બે ઓફ બેંગાલ છે. આ બે ઓફ બેંગાલને કનેક્ટ કરે છે ગલ્ફ ઓફ મન્નાર સાથે, અને આની વચ્ચે તમને રામ સેતુ, પંબન આઇલેન્ડ જોવા મળશે. ભારત અને લંકાની વચ્ચે આવેલી સ્ટ્રીટ પાલ્ક સ્ટ્રીટ. યાદ રહી જાય, આપણી નજીકની છે. આ ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયામાં આવેલી એકમાત્ર સ્ટ્રીટનું નામ કયું? પાલ્ક સ્ટ્રીટ. ઇન્ડિયા હવે અહીંયા ઇન્ટરનેશનલ રૂટ બનાવવા જઈ રહ્યું છે શ્રીલંકાને ઓવરટેક કરીને. વર્લ્ડનું બબાલનું ઘર એટલે સ્ટ્રીટ ઓફ હોર્મુઝ. ઇન્સ્ટાગ્રામમાં વિડીયો પણ મૂક્યો છે, ટાઈમ મળે તો જોઈ આવજો. બાલા સરકાર નિક પટેલ નામની એક ઇન્સ્ટાગ્રામ ચેનલ છે, આઈડી પણ છે, તો એમાં મૂકેલું છે, જોજો. સ્ટ્રીટ ઓફ હોર્મુઝ. સાહેબ, આ સ્ટ્રીટ ઓફ હોર્મુઝ 50 કિલોમીટર પહોળાઈ ધરાવતો એવો પટ્ટો છે જેની એક બાજુમાં ઈરાન છે, એક બાજુમાં યુએઈ, સંયુક્ત આરબ અમીરાત્સ, દુબઈ, અબુધાબી વાળું, અને અહીંયા છે ઓમાન. આ ઓમાનની બાજુમાં ગલ્ફ ઓફ ઓમાન છે અને યુએઈની બાજુમાં ધ પર્શિયન ગલ્ફ, ફારસની ખાડી છે. ફારસ અથવા ઈરાનની ખાડી કહો તો એક વાંધો નહીં, ઈરાનનો ખત કહો તો વાંધો નહીં, લોકો આવું પણ બોલે. તો ગલ્ફ ઓફ પર્શિયાને ગલ્ફ ઓફ ઓમાન સાથે અને આગળ જતા અરબ સાગર સાથે કનેક્ટ કરતો આ ભાગ છે. સાહેબ, દુનિયાનું 30% ઓઇલ અહીંયાથી જ સપ્લાય થાય છે. કતાર, બહેરીન, યુએઈ, સાઉદી અરેબિયા, કુવૈત, આ બધા તેલના કુવાઓ છે. અને ઈરાને અહીંયા બ્લોક કરી દીધું છે. ખબરદાર, જો કોઈને જહાજ કાઢ્યું છે ઉડાડી મેલે, આખી દુનિયા દોડતી થઈ જાય છે. સાહેબ, ધ સ્ટ્રીટ ઓફ હોર્મુઝ આવું છે. સાહેબ, આંસુઓનો દરવાજો, બાબ અલ મંડેર અથવા બાબા અલ મંડેર બોલશો તોય વાંધો નહીં. સાહેબ, કઈ જગ્યા છે ખબર છે? આ છે ગલ્ફ ઓફ એડન, આપણો અરબ સાગર. અરબ સાગરમાંથી તમે આગળ આવો તો ગલ્ફ ઓફ એડન આવે અને ત્યાંથી આગળ જાઓ તો રેડ સી આવે.
આ રેડ સી અને ગલ્ફ ઓફ એડનને કનેક્ટ કરે છે બાબ અલ મંડેલ. સાહેબ સુએઝ કેનાલ સાથે કનેક્ટ કરતો આ પાર્ટ છે, જેની એક બાજુમાં યમન છે, યમન, અને બીજી બાજુમાં જશો તો જીબુટી છે, સ્પેલિંગ ડી થી ચાલુ થાય છે. આફ્રિકાનું જીબુટી અને એશિયાનું યમન એ બંને અલગ કરે છે. આંસુઓનો દરવાજો એટલા માટે કહેવાય છે કે અગર સમુદ્ર કે લૂંટે ચાચિયાઓ અહીંયા જહાજને લૂંટવાનું કામ કરે છે. એ લોકો ઇન્ડિયન નેવીથી ડરે છે. દુનિયાની એક સૌથી મહત્વની બેરિંગ સ્ટ્રીટ તમને એશિયાને નોર્થ અમેરિકાને અલગ કરતી જોવા મળશે. એશિયાનું રશિયા અને નોર્થ અમેરિકાનો પાર્ટ અલાસ્કા એ બંનેને અલગ કરે છે. ત્યાં એના ઉત્તરમાં આર્કટિક ઓશન ને સાઉથમાં બેરિંગ સી છે, એની વચ્ચેથી પસાર થાય છે. સાહેબ ત્યાં બે આઇલેન્ડ છે, લિટલ આઇલેન્ડ અને બિગ આઇલેન્ડ. બિગ આઇલેન્ડ અને લિટલ આઇલેન્ડ વચ્ચેથી પસાર થાય છે. સાહેબ ઇન્ટરનેશનલ ડેટ લાઇન અહીંયાથી પસાર થાય છે, આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા, જે દિવસ બદલવાની ઘટના અહીંયાથી થાય છે, જે એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ કરે છે, એ રશિયા અને અલાસ્કાને અલગ કરે છે. યાદ રહી જાય? ચલો હવે આગળ. ડોવર સ્ટ્રીટ યુરોપમાં આવી. તમે યુરોપનું યુકે અથવા ઇંગ્લેન્ડ બોલો, યુકે અથવા ઇંગ્લેન્ડ બોલો, અને આ બાજુ આવશે તો જોવા મળશે ફ્રાન્સ. આ બંનેની વચ્ચે છે ઇંગ્લિશ ચેનલ, આ દરિયાના પાણીનું નામ છે ઇંગ્લિશ ચેનલ, અને આ બાજુ છે નોર્થ સી, ઉત્તર સાગર. ઇંગ્લિશ ચેનલ અને ઉત્તર સાગરને કનેક્ટ કરે છે અને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને અલગ કરે છે. બોલો આની વચ્ચે એક દરિયામાં ટ્રેન દોડે છે, એનું નામ શું? ખબર હોય તો કોમેન્ટ કરો, ના હોય તો જેમિની કે ChatGPT ને પૂછીને કોમેન્ટ કરો, પણ કોમેન્ટ કરો. વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે સુંડા સ્ટ્રીટ સાહેબ ઇન્ડોનેશિયામાં આવી. સાહેબ ઇન્ડોનેશિયામાં એક સુમાત્રા આઇલેન્ડ અને જાવા આઇલેન્ડ છે. આ સુમાત્રા અને જાવા આઇલેન્ડની વચ્ચે એક બાજુ ઇન્ડિયન ઓશન છે, એક બાજુ ઇન્ડિયન ઓશન છે, અને આ બાજુ છે જાવા સી. જાવા સી, તો જાવા સીને ઇન્ડિયન ઓશન સાથે કનેક્ટ કરે છે. થોડી મિનિટો પહેલા અહીંયા સ્ટ્રીટ ઓફ મલક્કા વિશે વાત કરી હતી. આ જાવા સ્ટ્રીટ બીજી ઇમ્પોર્ટન્ટ છે. હવે મેગેલન સ્ટ્રીટ. સાહેબ મેગેલન સ્ટ્રીટ સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટલમાં છે. સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટલમાં જાઓ તો ચીલી અને આર્જેન્ટિના નામના દેશ જોવા મળે, જેની એક બાજુમાં એટલાન્ટિક ઓશન છે અને બીજી બાજુમાં પેસિફિક ઓશન છે. આ પેસિફિક ઓશન્સ અને એટલાન્ટિક ઓશન્સને કનેક્ટ કરતી સાઉથ હેમિસ્ફિયરની સૌથી મહત્વની સ્ટ્રીટ છે મેગેલન સ્ટ્રીટ. એટલે ચીલી અને એના આર્જેન્ટિના છે ને વચ્ચેથી પસાર થાય છે. અહીંયા જો આ વોટર બોડી બહુ શોર્ટ છે, જોખમી છે. કુક સાઉથ પેસિફિક ઓશન્સ એટલે દક્ષિણ પ્રશાંત મહાસાગર અને તસ્માનિયા. તસ્માનિયા ક્યાં આવ્યું? સાહેબ ઓસ્ટ્રેલિયામાં. તમે ઓસ્ટ્રેલિયામાં જાઓ તો ઓસ્ટ્રેલિયાની નજીકમાં તસ્માનિયાનો સાગર આવ્યો. આ બાજુ તસ્માનિયાનો સાગર છે, અહીંયા ઓસ્ટ્રેલિયા છે, એની નીચે તસ્માનિયા નામનો આઇલેન્ડ છે, એની બાજુમાં તસ્માનિયા સી છે. એ તસ્માનિયા સીમાંથી તમે જો સાઉથ પેસિફિક ઓશન્સમાં જવા માંગતા હોય તો વચ્ચે આવે છે ન્યુઝીલેન્ડ. સાહેબ નોર્થ અને સાઉથ ન્યુઝીલેન્ડ બે આઇલેન્ડ છે. સાહેબ દુનિયામાં બખાડો થાય, થર્ડ વર્લ્ડ વોર આવે ને તો ન્યુઝીલેન્ડ જવા જતા રહેજો. સૌથી સેફેસ્ટ જગ્યા છે ન્યુઝીલેન્ડ, દુનિયાથી પરે દૂર. ભારત એની સામે જીતી ગયું. બોલો T20 વર્લ્ડ કપ. ચલો આ ઇમ્પોર્ટન્સ હતી. આના સિવાય કઈ ઇમ્પોર્ટન્સ છે જે નાની નાની હોય તો એક બોસ્ફરસ તુર્કી નામના દેશમાં છે. તુર્કીની અંદર તુર્કીના બે ભાગ પડે છે. અડધું તુર્કી યુરોપ ખંડમાં છે અને અડધું તુર્કી એશિયા ખંડમાં છે. એ અલગ કરે છે ધ સ્ટ્રીટ ઓફ બોસ્ફરસ, જે બ્લેક સી અને સી ઓફ મરમરાને કનેક્ટ કરે છે. સાહેબ આ સી ઓફ મરમરા અને બ્લેક સીને અલગ કનેક્ટ કરતી બોસ્ફરસ સીને ઓળંગો ને તો કોન્સ્ટન્ટિનોપલ યાદ છે ઇતિહાસમાં અરબોએ તુર્કોએ રસ્તો બંધ કર્યો હતો. હા, ઇતિહાસ સાથે કનેક્ટ કરું છું. તુર્કીમાં એ આવ્યું જેને આજે લોકો ઇસ્તંબુલ કહે છે. યુકાટન સાહેબ શું કે મેક્સિકોમાં આવ્યું. મેક્સિકોની ખાડી એટલે ગલ્ફ ઓફ મેક્સિકો છે અને એની બાજુ કેરેબિયન સી છે, વેસ્ટ ઇન્ડિઝના ટાપુઓ જે કહીએ છીએ. તેમાં ક્યુબા અને મેક્સિકો નામના દેશ એને અલગ કરે છે અને ગલ્ફ ઓફ મેક્સિકોને અને કેરેબિયન સીને કનેક્ટ કરે છે. એવી રીતે ડેવિસ. સાહેબ ડેવિસ છે ને એ ગ્રીનલેન્ડ અને કેનેડાને અલગ કરે છે. ગ્રીનલેન્ડ અને કેનેડાની વચ્ચે એટલાન્ટિક ઓશન અને બેફિરની ખાડી આવી છે. બેફિરની ખાડી એને કનેક્ટ કરે છે અને પેલાને અલગ કરે છે. ધ ફ્લોરિડા સ્ટ્રીટ
તો સાહેબ ક્યુબા છે ને એની એક બાજુ ગલ્ફ ઓફ મેક્સિકો છે ને બીજી બાજુમાં તમે જાઓ તો તમને એટલાન્ટિક ઓશન જોવા મળશે. એ એટલાન્ટિક ઓશન્સ અને મેક્સિકોની ખાનીને કનેક્ટ કરતું ક્યુબા અને યુએસની અલગ દૂર ફ્લોરિડા સ્ટેટ છે. અને સૌથી છેલ્લે બાહાસ ઓસ્ટ્રેલિયામાં આવી. ઓસ્ટ્રેલિયાના નીચે તસ્માનિયા આઇલેન્ડ છે, એની વચ્ચે તમે જાઓ તો એક બાજુ તસ્માનિયાનો સાગર અને એક સાઉધર્ન ઓશન છે, એ બંનેને કનેક્ટ કરે છે અને ઓસ્ટ્રેલિયાના તસ્માનિયા સાથે દૂરી બનાવે છે. તો આ વર્લ્ડના સૌથી ફેમસ મીન્સ કે સ્ટ્રીટ છે, એના બધાના લોકેશન અહીંયા લખેલા છે, બાજુમાં નામ લખેલા છે. તમે આ વિડીયો જુઓ, આ ક્યાં છે, મને વિશ્વાસ છે 2026માં આ વિડીયોમાંથી એકાદો ક્વેશ્ચન આવશે. આવા જ વિડીયો જોવા માટે યુટ્યુબની અંદર ક્વિક જીએસ બાય બાલા સરકાર ચેનલ, ઇન્સ્ટાગ્રામની અંદર બાલા સરકાર નિક પટેલ અને ટેલિગ્રામમાં બાલા 108 આઈડીને ફોલો કરી શકો છો. અમારો એક જ હેતુ છે, ઓછું ભણાવીએ પણ શ્રેષ્ઠ બનાવીએ, જેમાંથી પરીક્ષામાં પ્રશ્નો નીકળી શકે. આભાર.